હે ગાઈસ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? આજે મેં બનાવી છે પાસ્તા. એની સાથે ટમેટા હોમમેડ પાસ્તા. ના, મોટો મોટો ક્યાં મૂક્યું? તે મૂકો બે જો આ આ રહ્યું. પાસ્તા બનાવવાનું આપણે YouTube માં જોયું. એક પેલા પાણી તો આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ટ્રાય કરવાની છે. ના, ટ્રાય ને આપણે ગોતવાનો છે વિડીયો. કોઈ બેનનો વિડીયો જોયો તો આપણે. ક્યાં ગયા બેન? દેશી ચાઇનીઝ પાસ્તા. એમને જે જે કે આપણે વસ્તુ પેલા કાઢી નાખીએ, બરોબર? એ બધું જવા દો. પાસ્તા આમાં તેલ નાખવાનું છે પાણીમાં. તેલ ક્યાં છે? તેલ ગોતભાઈ આ બધી આઈ તેલ આવ્યો. તેલ કોના ઘરે આવી બવણી છે બોટલ ની જગ્યાએ. પાસ્તા તમે કોઈ પણ લઈ શકો છો. આવી રીતના ટ્વિસ્ટેડ આવે તે અને તમે પીટી પાસ્તા આવે તે પણ લઈ શકો છો. એટલે કે જો પાસ્તા કિસ્સા ખોલો. એનું તેલ નાખી દીધું છે આપણે. હવે પાણી થાય છે ગરમ. ઓલું કાપ રાખો. આગળ ભાઈ આગળ આ ભૂલ્યો લો માય જાન ભૂલ્યો લઈ લીધો. કાવળ હલ્દી નામ મિલાલ દે પછી વઘાર ગરમ થઈ જાય એટલે બે મોટી તો ચમચી તેલ આપણે નતો નાખવાનું. તેલ ઈ નાખો. નાખવાનું ઓલા પેલા નાખો. ઈ પાસ્તા એટલે ચોંટી નો જાય પેલા પાણી ગરમ થવા દેવાનું. મળું બરાબર પાણી ગરમ થઈ જાય ને પછી પાસ્તા નાખી દેવાનું મોળું. એ ટીમમાં બધા પાણી હા ઈ પેલી ગયો હાય ઓય હું એ નાખ અંદર કસરું નાખસ જતો એ મૂંગી તો અંદર મેં ગયો હોત કેવું પડે. ના કાલુ પધારી આયા હવે આપણે રાખવાનું છે પાસ્તા. એ ચાલો બા આમ બસ આ દોડતા પાસ્તા વેરા તે બે એક તો સ ઓછા. આમાંથી ખાવા ડુમ ડુમ ટેણે ઓલા મરચા નાખવાના. એ મરચું નો કહેવાય શિમલા મિર્ચ પાડીશ તમે કોઈ ન પાડી હોય ગામડા નીકળવું પડે ગામડા. ગરીબ હું मैं गरीब हूँ લસણ ના ના એ. ના આનો શું કહેવાય? લસણ गार्लिक આ ગાર્લિક ગાર્લિક બીજું ઓનિયન ઓનિયન अरे कैबेज इसको बोलते हैं कोबेज कैबेज શું થયું? उबराणो ગજો ऑनियन ઓનિયન એક લાઈટ થી લઈને પકડવાનો ગરમ લાગે છે આઈથી હા હાંસી हमारा भाईबंद डुंगली ऑनियन ડુંગળી કે તેલ લેવા એકવાર આની પહેલા મેં એકવાર ટ્રાય કર્યું હતું કાક બનાવવાનું તો તમે આ જોઈ શકો છો આની હાલત કેવી થઈ ગઈ છે. આખું રસોડું હળકી ગયું હતું. प्यार नो होता बीजी वाला खतरो એ પછીનો આ બીજી વાર છે. અત્યારે રહી ગયા છે. એ તો આ બી હતા તેથી તો હું બહાર ગયો તો તેલ ગરમ મીઠી એ બોન ના પાટાવાળા હાજીભાઈ પગે લાગે. भाई जाओ बड़े हरको का हरको પેલા તો એકાદો પાસ્તો જોવા દે ચોક નહીં એની બોન. આ ચખાડ YouTube વાળા ફેમિલી ચખાડ આ છે પાસ્તો. ચાખો ભાળો છો તમે કોઈ દી? નો ભાળો હોય તમે આ બધું વાળશો. का है ये अरे निकला હે ચાખવા દીધું ના ના નથી ઢાંકવું ढाकिस तो वो आवशे उभरो નથી. ઓલો એમના ફૂલ કરી મેક દી માય જાય 5 મિનિટ થાય તો. अच्छा हम कॉलेज जाओ तो बड़ा बेडरूम में जाओ બધું હોય. ત્યાં સુધી અમે આ કાપી લઈએ. यार ये હું દેખાય ઓય એમ નથી કરવાનું. કાપવાનું છે. ચાકુ લાય. कैप्सिकम से ओके ना આ ચાકુ. હું કહેવાય પણ આને શું કહેવાય? कैप्सिकम શું કહેવાય આને? ભાગેશ ક્યાં? कैप्सूल કહેવાય કેપ્સ્યુલ કહે છે આને. શિમલા મિર્ચની. પકડે એલા ઈ રવા દે તું. હલાઈમાં એક તો તૂટી ગયો સાઈથી ગેસ. જો જો માણી માણ સેટ કર્યું તું. અરે આગળ
તો ગાઈસ હવે આપવાની છે આપણે ઓનિયન. ઓનિયનથી મારા મને મિત્રની યાદ આવી ગઈ. હે કોણ શું કરું તું બોલી દે ને બ્લોગમાં બોલી દે. ફોન નહીં, ફોનમાં વિડીયો બનાસ. એમાં વિડીયો ચાલુ છે. નીકળી જવાય. નાનું કાક કેસ. હા બોલ. હું બ્લોગ બનાવું છું. નથી બ્લોગ મારો બ્લોગ બનાવું છું. વિડિયો કોલ સંભળો. અલા ઘરે ને ઘરે આવું છું. મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં. ઓય ઓલા જો ઓલા થઈ ગયા. ફેન વળી ગઈ. ક્યાં ગયું પરિકર? પરિકર કે એને પરિકર નો કહેવાય ને કાંટો કહેવાય. નથી હજી દબાઈ દો. ચીકણા લાગે છે પણ હજી એ તો એવા જ લાગે. તેલ નાખેલું છે એટલે આપણે થોડા ફટકાતા. કાતા. ઈ ભાવા જેવા ચીકણા છે. અયો મરાણા. વિડિયો કાન કરતે કરતે કામ કરવા જાવ કાળ થઈ જાય. હવે નો થાય નો કાંઈ. ડુંગળી હવે ડુંગળી કટ કરજો. એ આમ હરખા આવો થાય. પાસ્તા ખીચડી મારી આનો પરિકર કહેવાય એવું નિરોગી છે. ન્યુ આવિષ્કાર કર્યું છે અમે પરિકર. આપણે પરિકર થી પાસ્તા ચેક કરશું. ઓય ઓલું આ પકડજે હેન્ડલ. શિમલા મિર્ચને કાપી નાખ્યો. હા એની જેવું જ છે. તો શું કહેવાય? થોડા જે ઘી ને જોતી હોય આપણો જોતી જશે. અને ઉતાર જો લેવાનું. જો આમ થાય. જો આમ જોતો આમ જો સોસ થોડી નાખી. તને ખબર નથી પડતું રવા દો. એક તો સ નહીં. બાર વાગે જાતું. ઈ પીવાનું પાણી છે અહીંયા હાથ નો ધોવાય. એક તો સોસ હતો એક જ તે સોયા સોસ કે ચીલી સોસ હતો તીખો તીખો. હવે આને શું કરવાનું આમાં? ઈ તે પાણી પાણી બહાર કાઢી નાખ. તને અડવાનું કોણે કીધું તું? હું ધોઈ નાખી છે નાનું એ. આ જો આ બતાય દાંત કાઢે જો પાછો. આ જો આ રેલી કરી નાખી છે. આ સોસ જો આ બીજો વેરા તમને. આ પી જાવ હાલ. ચીલી સોસ છે ચીલી. હવે આપણે હટો ને વિડિયો જોવા દે. એક તવી હવે વિડિયો જોઈ લે. તવી લેવાનું તવી તેલ તવી અંદર તવી. લસણ તે કાપ્યું છે ને અને કીમાં તવી લેવું જાત બીજી. લસણ બોલો લસણ ડુંગળી પણ આપણે 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાનું શેકવાનું. અને શિમલા મિર્ચ. લસણ ડુંગળી અને શિમલા મિર્ચ. તળવાનું છે શેકવાનું નહીં તળવાનું. હા તવી ગયું. મિશ્ના જોવું પડશે થોડું ધોઈને પાણી. આમાં બધી ઇમ્પોર્ટન્ટ ઓલી શું કહેવાય ઓલું વાપરવી છે આપણે. એમે બધી સારી વસ્તુ તો વાપરી આયા. અહીંયા જો નેટ એન્ડ ક્લીન. બધું કરવું પડે. ટમેટા નાખો ટમેટા. ખાવા આટું બધું કરવું પડે મફત નું ખાવું હોય તો કરવું પડે. ટુવાલ દે દે. ટુવલ હું એ ડાયરેક્ટ નહીં કીધું હુકાઈ જાય ગરમ થાય. મફત નું ખાવા માટે કેવું કરે છે તમે જો ખાલી. ઓલું ક્યાં છે એનો? અચ્છા મફત નો તેલ તેલ. પાસ્તા બનાવે છે એક પાસ્તા નું પેકેટ લાયા અને એમાં અમે આટલા બાદ છીએ. બોરા હે ઘડી. પેલા હાઉસી કોના લૂસમું. આના બે અમારા બાઈકમાં ખાવાનું નહીં આવે ચાટમાં થાય. બોલો સેફ તું. પેસ્ટ લસણ નાખી દઈશું. પછી હારે હારે નાખશું જે મારા બ્લોગ ને જોઈને બળતરા કરે છે મરચાની. અમેરિકન મરચું. ઓય જો બળતા નહીં હો. બળતા નહીં આવું થાય જાય. આવું થાય પછી બળશો તો આવું થાય છે. કેવું? આવું જો આવું. ગેસ ધીમો કર. બસ આટલા મરચા રાખ. અમે માજી કે આવડે ને હેલાયા. નીકળી તું બસ. તો અમે ટ્રાય કરી છે ને. ડુંગળીના બે પાક કઈ નાખ.
મારી આપણે ડુંગળી અલગ કરી ડુંગળીને અલગ અલગ કરીને નાખવાની થઈ જશે એવું કરી દે આ મોબાઈલ આમ પકડતો આવે તો ચાર્જિંગ હોય છે ને આમ જો ગાઈસ બળી ગયો છું તેલથી એટલે જ મેં ફૂલ સ્લીવ પહેરેલું છે 5 થી 10 મિનિટ નહીં અત્યારે નહીં તેલ ઉઠશે તેલ વધારે નથી પડી તેલ વાળું જ છે જો નકરું તેલ નાખ્યું જો અમારા હવે એક વાટકો લેવાનો છે કેવા સ્પાઈસી બનાવવાના છે કે મીડિયમ સ્પાઈસી સ્પાઈસી 2 મિનિટ આને તળવા દેવાનું છે 2 મિનિટ આને તળાવવા દેવાનું દાજવા દેવાનું થોડું ઓલું પનીર તળી નાખીને એટલે ચીલી પનીર બની જાય નાખો તો હવે વારો છે સોસનો એક સોસ પાવડર વારા પડતી વારો એનો ફેવરેટ કલર નાખ્યો છે કાળો મેં નાખવાનો છે ને પણ ના થતો નહીં કે આની સોસ તો અડધો આને વેરી નાખો એટલે નકર તો અત્યારે આપણે સોસની કમી ન હોય હા ડાયરેક્ટ ખાય ઓલાનો હાથ અહીંયા પડ્યો છે તોય પણ તમે કોઈ કીધું તું પેલા સોસ નાખો તોય વધારે કીધું સોસ એને ક્યારે તોડ્યો પછી પેલા હજી બનાય નથી ઈ પેલા હજી તો ઉકળ આઈને અડધું એને હાલો બતાવ્યું. કમ્પ્લીટ ઉભા રહો, પેલા અહીંયા મમ્મી હાટુ થોડા કરી નાખ આપણે ખાઈ લઈએ શહેરમાં છે ને આવી રીતના ઉભો રહો. શહેરમાં આવી રીતના કોક બનાવવાના સોસ નાખી દે તો એમના મમ્મી છે ને એમને શાબાશી દે ગમે એટલું બગાડે ને તોય અને મેં ગમે એટલું સારું કરવી ને તો અમને ખીચાને ગાળ્યું જ દે જગાડ ખાવાના નાનું જગાડ તો ગાળ્યું દે બસ ને. ગાળ્યું દે આ ધાગો બંધ. મારી મમ્મી હા આયા મારી હતી ટેસ્ટી. ફૂક માર દે ફૂક આ એક ચમચી ગોતતો જો છે બને હે આહા. એ કેમેરામેન નો વારો આવવા દીજો ઈ શર્માય છે. વિડિયો આવો ચાલુ છે ઓય એવું હતું. આવા જ બીજા આમ રાખ આવા જ બીજા ફૂડ બનાવવાના અખતરા જોવા હોય સબસ્ક્રાઇબ કરજો તો લાઈક કરો અને શેર કરો. અને સસ અને આ 1000 સબસ્ક્રાઇબર અને આ વિડિયોમાં 4 લાઈક પાર્ટ 2 આવશે. એમાં આપણે કાંઈક અલગ બનાવશું. કોમેન્ટમાં જે કોમેન્ટ કરો શું બનાવી બીજું વસ્તુ. બેન કરી નાખ્યું વિડીયો હવે ગાળ્યું પડશે તમારે સાંભળ્યું હોય તો આવજો ઘરે હાથે બનાવીને અખતરો કર્યો છે તો હવે ધોવું તો પડશે ને. ઘરે ખબર નથી પડવા દેવાની કે શું અમે બનાવ્યું હતું ને શું કર્યું હતું. આ રસોડાની અમે હાલત જો એ વિડીયો જો પછી ભલે ખબર પડે. ઓલો જો ભાગી ગયો છે ખાઈ હા મસાલો વાટી ગયો છે બધે બધો જો વાસણ ધોતા શીખો. જો પેલા આમાં બોળવાનું, આમ કરવાનું, પછી આ જરી કાથામાં ને આમાં આવી જાય ને તો આમાં પાસ્તા ચોંટ્યા છે અત્યારે ઓર્ડર ને આમાં પછી એવી રીતના કરવાનું. હું ક્યાં ચાહીએ પણ તમારે ઘરે બાય હોય તો વાંધો નહીં અમે તો વાંધા હા અમે વાંઢા છીએ. બાયું હશે એને વાંધો નહીં આવો. બોલ હે શું કે પૈસા થાય ઓર્ડર પણ દાડીઓ રાખવો હોય તો મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં. હું નહીં આવું. તમને ઓલા મિસ્ટર ઇન્ડિયન હેકર વાળા બોલાવાના જ છે જાઈશું ટાઈમ આવશે નહીં જઈશું બધી. હાંસીનું આવ્યું કામ સીને ઘસી નાખ્યું માં આવી જાય. બેન કરો હા કરજે ભાઈ. કર દો બેન વાસણ ધોઈને મળું ગાઈસ. બધું ક્લીન કરીને તમને દેખાડું હું કેટલું કામ કરું છું ઘરમાં.
હે ગાઈસ જોઈ શકો છો નીટ એન્ડ ક્લીન. છોડ્યું કરતા તો હું વધારે કામ કરું છું ઘરનું. બસ ખાલી દરરોજ જો નહીં ના દરરોજ જો નહીં શું કહેવાય ઓકે મને નથી ખબર યાદ આવતા કે પછી ના હું ભૂલી ગયો એટલે ઈ જ નથી યાદ સીના કહેવાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાકી આપણે બળી ગયા છે અહીંયા. હું બળ્યો તો દેખાતું નથી આમાં અત્યારે કેમેરામાં નહીં બતાવે. જો હું આવું થઈ જાય છે તને બળતરા થાય છે અહીંયા મને. આવું ફોડલો પડશે આ જે તેલ પડ્યું અને જેમ બળ્યું છે ને એ વાત કે મારા જે બ્લોગ નથી જોતા એની બળતી હોય છે.